શું કે યારે વિનય આવી જાઓ ઘેર જાઓ ગમતું નથી શું કે રસીઓ છે રૂપાળો રંગ રેલિયો ધીરે જવું ગમતું નથી કૃષ્ણ પરમાત્મા અંતર તત્વ સર્વત્ર એટલો બધો ગવાય છે મારા બાપ કનૈયા મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા રે ડાકોરના પણ હવે યાદ આવી ગયા છે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ નિધિભાઈ અમે એક ઘડી ગવડાવી છે અમારે પ્રેરણાના સ્ત્રોત સમા અમારા પરિવારના વડીલ માનનીય કોકિલાબેન અનંતભાઈ રાધિકાબેન અત્રે ઉપસ્થિત હોય હું આ કલા સાહિત્યના ઝરણાસમ ત્રણેય મહાનુભાવોને વિનંતી કરીશ કે અમારા તરફથી સન્માનના પ્રતીક સ્વરૂપ એક અમારો મુમેન્ટો છે પ્લીઝ નીચે આવીને સ્વીકાર કરશો તું સરકારી ચાલુ કર ફેરફાર ના કરતા કોઈ
બાપો બાપો ભાઈ આપણે ઓડિયન્સ ને ગવડાવવાની વાત હતી પણ પેલા એકવાર આપણે એક કડી ગવડાવી દઈએ એમને ગાશો ને હવે હું ને કીર્તિભાઈ અહીંયાથી ગાઈએ ડાકોર ના ઠાકોર તમારે 3 વાર બોલવાનું છે ખોલ 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 બોલશો ને ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા હે જય રણ છોડ માખણ ગોલ તારો ગલીએ ગલીએ જય રણ છોડ માખણ ગોલ તારો ગલીએ ગલીએ દુનિયાનો દાન
કોઈ મગાઈ લો. ના 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 એમ નો આવે. રાજેશભાઈ હાવ નીચે ના હાથ. રાજેશભાઈ ધરતીના માણસ છે. હા. આ વિસ્તારના માનનીય અને અમારા ખાસ જીગરજાન એવા સંસદ સભ્ય શ્રી સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ રાજેશભાઈ ચુડાસમા, અમારા ચુડાસમા. મિતભાઈ જીગરજાન ભાઈબંધ બધા મિત્રો બિરાજમાન છે. ફરમાઈશું ઘણી બધી આવી ગઈ છે. હા. ઘણી બધી ઓહો. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. હો જય રણછોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ સો. જય રણછોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ સો. દુનિયાનો દાતાર બની તું કેમ બની જો કઠોર. क्या खूब लगती हो बड़ी सुंदर दिखती हो तुम जान से प्यारी हो तुम जान हमारी हो. अरे फिर से कहो कहते रहो अच्छा लगता है जीवन का हर सपना अब सच्चा लगता है. ठाकुर ना ठाकुर तारा बंद दरवाजा भोलेनाथ 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 भोलेनाथ. બાપો બાપો આ મારો માલધારી ભોલે मेरे यार को मना दे वो प्यार फिर जगा दे मेरे प्यार को मिला दे वो प्यार फिर जगा दे. अरे भोले ओ भोले भोला दिल टूटा तू रूठा, दिल टूटा मेरे यार से मिला यार फिर नाम सुन के फ्लावर समझे क्या. सोया नहीं फायर फायर है આ પુષ્પા ફિલ્મ આવ્યું તા ડાયલોગ ઝૂકેગા નહીં. કેટલાય જોયું તું પુષ્પાભાઈ આમાંથી. રાજેશભાઈ આ પિક્ચર મને સમજાતું નથી કે 15 બે જાય તો શાંતિ રાખીને ભાઈ. પુષ્પા ફિલ્મે 1500 કરોડ રૂપિયાનો બ્રિજરાજભાઈ વ્યવસાય કર્યો. 1500 કરોડ. મને એ નથી સમજાતું એમાં હતું શું. એ હીરો જોયો તો ભાઈ તમે એનું એલાઇનમેન્ટ બેલેન્સિંગ ખોટી લીધું. આમ એક ખંભો ઉપર એક ખંભો નીચે. ભાઈ એને ખર્ચવું થયેલું. અને અને ગીત ગાતા ગાતા હાલતો જે પગમાં જોડા નીકળી જાય પાછો આપણો ડાયરેક્ટ બોલતો તો ઝૂકેગા નહીં. હવે દાઢીવાળા ઘણા બોલે ઝૂકેગા નહીં, પણ આ વ્યક્તિગત મારો મંતવ્ય છે કે બે વ્યક્તિ બોલે તો બરોબર બ્રિજરાજભાઈ. હા. એક તો કોઈ સંન્યાસી ફકડ બોલે તો બરોબર ને કાં કોઈ વાંઢા બોલે ઝૂકેગા નહીં. બાકી પરિણામ એટલે સીતારામ. જો આ પૂછો ને બધા દાઢીવાળા પણ અમે ભલે રાખી ભાઈ. પણ કીર્તિભાઈ 550 વર્ષ પહેલા મહારાણા પ્રતાપ અને શિવજી હતો. એણે દુનિયાને શીખવાડ્યું હતું કે નો ઝુકાય અને નો ઝુકાય. તારી એક ભેગ હે કિસ્મીના નિમ્નોના જીમ્નોના મિચ જોલો યવન ઉખેરોના હોતી મુગલાની
क्षत्रिय पुत्री को मिटाऊं या तो है जंगल में फिरूं, सिर केस को उतारू ना। अरे सोहो प्रताप जलो, नाम है प्रताप मेरो, हव नहीं सांझ जलो, दिल्ली कट जारो ना। પણ ઈ પ્રતાપ હતા પુષ્પા 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 ઘરે જાય એટલે પુષ્પા થઈ ગયા પુષ્પ ઠાકોરના ઠાકોર તારા પંગ દરબાર બોલ 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 जय रण छो, माखन छो, तारा गलिए सो। એ તારી લાલ 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 એ તારી લાલ લાલ પાઘડીએ મન મારું એ માલ ધાન એ જીવે માલ ધાન મારા એવા એ તારી લાલ 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 તારી લાલ લાલ પાઘડીએ મન મારા મોયા એ માલ ધારી અલ્યા તમે શું ધારી વાલા એ મન મારું મોયું મેં તરડું મારું ખોયું યાર એ મન મારું મોયું મેં તરડું મારું ખોયું એ માલ ધારી મને વાલો 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 મોગલ છેડતા કાળો નાગ 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 છેડતા કાળો નાગ મોગલ દેવી છે માં રે મોગલ સારણ કે ની બાળ સારણ ની બાળ સારણ ની બાળ સારણ કે ની બાળ પૂછો કે એ
જય ભવાની રમતી 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 મેલડી રમે મારી મેલડી રમે મેલડી રમે મારી મેલડી રમે મેલડી રમે લીલીના ઘરમાં જીના મોર બોલે મારી માતાના રાત બોલે બોલે જય સોનમાય જય સોનમાય જય સોનમાય લીલીના ઘરમાં જીના મોર બોલે મારી હરબાઈના રાજમાં જય હરબાઈ જય હરબાઈ એ સોનલ રમે મારી સોનલ રમે સોનલ રમે મારી સોનલ રમે એ મંડળાના પાદરમાં સોનલાય 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 જય ભવાની હે મને પ્રેમથી બોલો મોગલ માતની એ હાથ ઊંચા કરી આપણે જયનામ કરીએ
ગર્ભમાં સોમનાથ મહાદેવ બિરાજે છે અને ચિરંજીવી આનંદભાઈ થી મોટા ભાઈ એટલે આકાશભાઈ એ ભોળિયાનાથના પરમ સેવક છે, ખૂબ માને છે ભોળિયાનાથને. ત્યારે મને ભોળિયાનાથનો શિવ તાંડવ યાદ આવે. કેમ કે ગોકુળીએ ગમતું નથી ને ઓલી જમના જમના લાગે ખાવી દે એ મારા વાલીડા વાલા વાલાની હારે દે તમે એ મને સિદ્ધને કરાવ્યા સાંભળા ગોપતિ ગોલોકપતિ અને ગોપ ગોકુલાના ગોપતિ ગોલોકપતિ અને ગોપ ગોકુલાના એ જીવન જશોદાનંદ કે એક નમો કૃષ્ણ વ્રજ ગોપપતિ ગોલોકપતિ ગોપ ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે નમો કૃષ્ણ બ્રજ ચંદ. હિન્દુ શાસ્ત્રમાં સનાતન ધર્મમાં 33 કોટી દેવતા છે. કોઈ રામ ને ભજે, કોઈ જલારામ ને ભજે, કોઈ કૃષ્ણ ને, કોઈ માતાજી, કોઈ ભવાની માં ને, કોઈ મોગલ ને. પણ 33 કોટી દેવતામાં અત્ર તત્ર સર્વત્ર જેટલો બ્રિજરાજભાઈ કૃષ્ણ ગવાણો છે એટલો બીજો કોઈ દેવ ગવાણો નથી. પછી સૌરાષ્ટ્ર હોય, ગુજરાત હોય, ગુજરાત બહાર હોય, સૌરાષ્ટ્રમાં કનૈયો ગવાતો હોય. દ્વારિકાનો નાથ મારો રાધારણ છોડ છે એને મને માયા લગાડી રે માયા માયા. મૂર્તિ કોકિલા માની હાજરી છે. ચિરંજીવી આનંદભાઈ, ચિરંજીવી રાધિકા બિરાજમાન છે. તમે આમ મજા કરો
આ 5-10% તાલી વગાડશે એમ નહીં હાલે બ્રિજરાજભાઈ. આજ તો દ્વારકાના નાથે યાદ કરો છો મારા બાપ. બધાને વિનંતી, પોતાના 2 હાથ ઊંચા કરી તાળીઓના નાથ અમને આપો ભાઈ ભાઈ. આ બાજુ ઊભા છે બાળકની હોય તાલી તાલી. હે તારી કલાનો મારો આધાર સોળ છે, એને મને માયા લગાડી રે માયા માયા. તમે મને માયા લગાડી મારા બાબા. તમે મને માયા લગાડી મારા બાલીના. તાલી તાલી. એ બ્લુ ટી-શર્ટ હાથ ઉપર આગળ પહેરી લેવા. હા હાથ ઉપર. તમને કહું ભાઈ, મોટા ભાઈ, હાથ ઉપર હાથ. તમને કહું. હા. એ સુદામાનો મિત્ર મારો સાધારણ છોડ છે, એને મને માયા લગાડી રે માયા માયા. ત્યાં ભલા અંબાણી પરિવારના દીકરાના લગ્ન છે, આખું ગામ ધુમાડા બંધ છે, તમે અદો પડી ન ઉભા મોટા ભાઈ. તમને કહું હાથ ઊંચા તાલી તાલી. તમને ઓય એ આઈ ખિસ્સામાં હાથ નાખ્યા. મોબાઈલ મૂકી દો અત્યારે. મોબાઈલ કોઈ લે હાથ ઊંચા. મારા બાપ તમને દ્વારકા વાળાનો છો. પણ કીર્તિભાઈ, સાહેબ હે કીર્તિભાઈ, આપણે એવું કરી જીતુભાઈ, તમે તબલું બંધ કરી દો. આમના તાળીઓના સાથ સાથે ગાઈએ. એક માણસ જે દ્વારકાધીશને માનતો હોય એનો હાથ ઊંચો થવો જોઈએ હો. શાબાશ. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી માયા, છે. માયા. વાત સરોવર વાહ. આમ જોવો, અંબાણી પરિવાર તાળીઓ પાડે ને તમે એમ ન બેહો. તમે મને માયા લગાડી મારા બાલીના. તમે મને માયા લગાડી મારા બાલીના. તમે મને માયા લગાડી રે બાલીના. રાધાજીનો 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 શાલો મારો રાધા છોડ છે, એને મને માયા લગાડી રે માયા માયા. અને દ્વારિકાનો નાથ એટલો બધો દયાળુ છે સાહેબ. હજારો ભક્તોના કામ દ્વારિકાના નાથે કર્યા છે. 52 વખત તો ખાલી જુનાગઢમાં આવ્યો છું વિજયરાજભાઈ. એકલા નરસિંહ મહેતાના કામ કરવા માટે દ્વારિકાનો નાથ 52 વખત ખાલી જુનાગઢમાં આવ્યો. કારણ મારી હુંડી સ્વીકારે માત રે શામળા શામળા
તમને બધાને આનંદ કરાવવા માટે ડાયરો રાખ્યો છે મારા બાપ. મજા કરો, મજા યાર. હા. એ નથી બ્રાહ્મણ, નથી વાણિયો, નથી ચારણ કે નથી કોઈ વાત. આખું ગામ કરે છે મારી ઠેકડી. એ નથી શામળ નથી શામળ સાથે એવું નામ રે શામળા મેરે તારી. એ મારી હુની શામળિયા ને હાથ રે શામળા મેરે તારી. અંબાણી પરિવાર દ્વારા ચોરવાડની પાવન ભૂમિ પર આજ રૂડો અવસર હોય અને આનંદભાઈ અંબાણી અને રાધિકાબેનની અહીંયા ઉપસ્થિતિ હોય અને આવો રૂડો અવસર હોય આપણે બધા મળ્યા છીએ ત્યારે કોકિલા માને અહીંયાથી હું વંદન કરું છું. અને ખાસ કરીને લગ્ન પ્રસંગે આપણે મળ્યા છીએ એટલે આનંદભાઈ માટે મને ગાવાનું મન થાય. બ્રિજરાજભાઈ, તમને અંબાણી પરિવારને અને આખા ગામને જાણીને આનંદ થશે કે આ પરિવારના મેનેજમેન્ટ સ્ટાફ તરફથી અમને કલાકારોને એવું જાણવા મળ્યું કે સ્વર્ગસ્થ ધીરુભાઈ અને કોકિલામાં એમની આજે લગ્નની તિથિ છે. આજ એકવાર જોરદાર આ પ્રસંગને તાળીના ગગડાથી વધાવો. આજે ચોરવાડના આંગણે કીર્તિભાઈ 1955 માં લગ્ન થયેલા આજની તારીખે આ 12 માર્ચ 1955 માં લગ્ન થયેલા એટલે 70 વર્ષ પહેલા આ લગ્ન થયેલા. અને એ લગ્નની વર્ષગાંઠ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીની આ વર્ષગાંઠ છે. આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ ભાઈ ભાઈ. અને સંજોગ પણ કેવો, ઈ દિવસે આનંદભાઈ અને રાધિકાજીની હાજરી આજે એમના ગાવા ક્યારે કનૈયાના ગીતોની યાત્રા એટલી બધી મોટી છે મારા બાપ કે સમી શાંતિ ચાલુ કરી હવાર સુધી કનૈયાના ગીત પૂરા ન થાય એટલો બધો કૃષ્ણ પરમાત્મા ગવાણો છે. મને બહુ યાદી છે ત્યારે એ રસયો રૂપાળો રંગ રેલિયો એ જાઉં ગમતું નથી.
શ્રીનાથજી ભગવાન, જય શ્રીનાથજી ભગવાન, જય શ્રીનાથજી ભગવાન. અમે સાસુ ફેર્યા વિનય વિજો મેરે જાવ ગમતું અમે જાશું ઘરના વિના, મેરે જાવું ગમતું નથી. અમે સાસુને ફેર્યા વિનય વિજો મેરે જાવ ગમતું નથી અમે જાશું ઘરના વિના, મેરે જાવું ગમતું નથી. હવે જોઈ લો રે સૌરાના ખેલ રે હવે જોઈ લો સૌરાના ખેલ રે ખેલ જાવું ગમતું નથી મારો રસિયો છે રૂપાળો રંગ રેલિયો ધીરે જાવું ગમતું રસિયો રૂપાળો રંગ રેલિયો, મેરે જાવું ગમતું નથી. ઈ કૃષ્ણ પરમાત્મા અત્ર તત્ર સર્વત્ર એટલું બધું ગવાય છે મારા બાપ કનૈયા મોરલી વાળા